છે 3. 1 2 ને એ 3 ક્વેશ્ચનમાં આપણે 3 એ પાઠ મિસ છે. હા મિસ બોલો બેટા બોલો બોલો. મિસ આપડે જો આપડે પેપર લખવાનો છે આજે તો એમાં આપણે હિન્દી માં લખી તો હાલે સંસ્કૃત નું કે સંસ્કૃત નું લખવાનું. નહી બોલ એટલે તમારે જે કી પેડ હોય ને ઈ પ્રમાણે ફિક્સ લખવાનું છે ને પણ જયારે શબ્દ સંસ્કૃત હોય જે ત્યારે 20 ઓપ્શન દે. સંસ્કૃત નો જે ઉચ્ચાર થતો હોય એટલે મિસ મને ગુજરાતી નું છે ને ઈંગ્લિશ નું છે તો એમાં કયું લખું. તો એમાં તમે ગુજરાતીમાં લખો તોય ચાલે બેટા બરાબર. પણ દાખલા તરીકે ઓકે આપણે મિસ સંસ્કૃત ના જવાબ હમણાં વાંચન આવશે ને એટલે હું તમને કહીશ કે મારે મેં એમ પૂછ્યું હોય કે ભવાન કિમ કરોતી બરાબર તો તમે ગુજરાતીમાં પણ લખી શકો અને ઇંગ્લિશમાં પણ લખી શકો. અને જવાબ અહમ અભ્યાસમ કરોતી તો ઈ તમે ગુજરાતીમાં પણ લખી શકો અને સંસ્કૃતમાં પણ વાંચીએ ત્યારે એનો ઉચ્ચાર જે સંસ્કૃતમાં થવો જોઈએ ને ઈ હોવો જોઈએ. બાકી તમે ગમે તે અક્ષરમાં લખો ગુજરાતી હિન્દી કે ઈંગ્લિશ. બરાબર હા હા સમજાઈ ગયું દરેક ને. અને તમારે મિસ જે કીપેડ છે ઈ કે કીપેડ નો ઉપયોગ કરીને જ લખવાનું છે. પણ મિસ એમાં જે અમન પ્રમાણે ઉચ્ચાર થતો હોય ઈ પ્રમાણેના તમારા શબ્દ હોવા જોઈએ અંદર ઈ ગુજરાતી ના હોય ઈંગ્લિશ ના હોય કે હિન્દી ના હોય સમજાઈ ગયું ને. અને હમેશા મારી પાસે આ ત્રણેય પાઠ ના જવાબ નથી મેં આ નથી આખી પૂરેલું. આ આખી પીડીએફ છે ને હું હમણાં તમને સેન્ડ કરું છું. હો ને કરશો હા ત્રણેય હ પાઠની ત્રણેય ત્રણેય પાઠની પાઠની જો અહિયાં રિવિઝનમાં શું લખ્યું સ્ક્રીન પર દેખાય છે બેટા. હા ઓકે હા હવે પેલા આપણે સમજી લઈએ બરાબર. હવે જો આ 3 પાઠ નું રિવિઝન છે સૌથી પહેલા પેપર સ્ટાઈલ. પેપર સ્ટાઈલમાં પેલો પ્રશ્ન તમને 5 માર્ક્સ નો પૂછ્યો છે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. બીજો પ્રશ્ન છે ઈ ખાલી જગ્યા છે ઈ 5 માર્ક્સ ની ખાલી જગ્યા છે હવે જો ખાલી જગ્યા છે ને એ તમારે બીજા એક જ પાઠમાં છે. પણ આપણો જે પેલો પાઠ છે મમ અંગાની એમાંથી પણ ખાલી જગ્યા પૂછી હોય અને પાઠ 3 છે એના વિકલ્પ છે ને એ ખાલી જગ્યા ટાઈપ તમને આપેલા છે તો એમાંથી પણ ખાલી જગ્યા પૂછી હોય એટલે બરાબર પાંચ તમારે ત્રણમાં વિકલ્પ હા બરાબર એટલે બરાબર ખાલી જગ્યા માટે પ્રશ્નો પાકા કરવાના છે. ત્રીજો પ્રશ્ન છે ગુજરાતી પ્રશ્ન ના જવાબ તો ઈ આપણે પાઠ પેલો અને પાઠ બીજામાં છે. બરાબર પછી પ્રશ્ન 4 છે સંસ્કૃત પ્રશ્ન ના જવાબ લખો તો ઈ આપણે ફક્ત ત્રીજા પાઠમાં સંસ્કૃત પ્રશ્નના જવાબ 12 પ્રશ્નના જવાબ છે એમાંથી કોઈ પણ બે પૂછાશે તમને. સ્પીકર બંધ કરો બેટા સ્પીકર બંધ કરો. બરાબર અને સંસ્કૃત નું ગુજરાતી કરવાનું છે ઈ તમારે બીજા પાઠમાં અને ત્રીજા પાઠમાં છે. ત્રીજા પાઠ નું અનુવાદ મેં તમને કાલે લખાવી દીધું છે ને બધાની પાસે છતાં પણ મેં આ પીડીએફમાં જોઈન્ટ કર્યું છે બરાબર એક વાર જોઈ લેજો. જો પહેલો પ્રશ્ન છે ઈ બરાબર સમજો રોલ નંબર 93 રોલ નંબર સાદ સ્ક્રીન દેખાય છે ને બેટા. હા દેખાય છે મિસ. દેખાય છે હા ઓકે તો 93 નંબર હા મિસ. ચાલો આ સંસ્કૃત અને ગુજરાતી બંને અંગોના નામ છે એ તમારે એક વાર વાંચવાના છે. હવે આમે તમને સમજાયું હા ને મિસ ત્યારે મેં તમને કીધું તું કે આમાંથી મસ્તક ના અંગોના નામ કયા છે ધડના અંગોના નામ કયા છે અને હાથ પગના અંગોના નામ કયા છે બરાબર તો આમાંથી હા તમને કોઈ પણ એક નામ લઈને એમ પૂછે કે આ શરીરના કયા અંગનું નામ છે. ઈ સંસ્કૃતમાં પણ શબ્દ હોઈ શકે અને ગુજરાતીમાં હોઈ શકે દાખલા તરીકે હું એમ પૂછું કે લલાટમ છે બરાબર તો એ શરીરના કયા અંગોમાં આવે છે તો ઈ મસ્તક ના અંગોનું નામ છે લલાટમ એટલે કપાળ બરાબર પછી ખાલી જગ્યામાં એવું પૂછાય કે ઉદરમ એટલે શું થાય ઉંદર કે પેટ તો તમારે જે સાચો શબ્દ હોય એ ગુજરાતીમાં લખવાનો બરાબર એવી જ રીતે તમને પ્રશ્નના જવાબમાં પણ પૂછાય કે મસ્તક ના અંગોના નામ ધડના અંગોના નામ અને હાથ પગના અંગોના નામ તો તમે ખાલી આ આટલા જે નામ છે સ્ક્રીન પર દેખાય છે ઈ બધા નામ તમે સંસ્કૃત અને ગુજરાતીમાં પાકા કરો ને એટલે ઈ વિકલ્પમાં પૂછાય
ખાલી જગ્યામાં પૂછાય કે પ્રશ્નના જવાબમાં પૂછાય એ બધા નામ તમને આવડે. બરાબર આના માટે તમારે આ બધા નામ છે એ મેં તમને આના પેલા પણ લખાવી દીધા છે અને અત્યારે પણ આની પીડીએફ મોકલીશ. બરાબર એટલે આ બધા નામ તમારે પાકા કરવાના છે લર્ન કરવાના છે. બરાબર તો 93 નંબર આ નામ બોલો બેટા. 93 નંબર સંસ્કૃત અને ગુજરાતી બંનેના નામ બોલવા બોલો ચાલો. 93 નંબર હલો. પ્રેઝન્ટ છો બેટા. હા તો બોલો. હા પાદ એટલે પગ. ઉપરથી હ શરૂ કરવાનું છે દંતા હ ત્યાંથી શરૂ દંતા કરાય. દંતા એટલે દાંત. ઓષ્ઠ એટલે હોઠ. લલાટમ એટલે કપાળ. નેત્રમ એટલે આંખ નાસિકા એટલે નાક. મુખમ એટલે મોઢું કેશા એટલે વાળ. એટલે જીહવા હા. તો બેટા એવી જગ્યાએ બેસજા તારો અવાજ ઉદરમ નથી આવતો એટલે બેટા. પેટ. તારો અવાજ નથી આવતો. અવાજ ચોટે છે હા એક મિનિટ હવે આવ્યો. હા હાલો હા બરાબર છે ચાલ બોલ. હા ઉદરમ એટલે પેટ. હમ કરતલમ એટલે હાથની હથેળી. સરસ. પાડહ એટલે પગ ચણ એટલે પગનો પંજો. સરસ ચાલો. હવે આ હાથ અને આખા શરીરના અંગોના નામ આપણે સંસ્કૃત અને ગુજરાતીમાં જોયા. સંભળાય છે ને મારો અવાજ. બોયઝ. હા. મારો અવાજ સંભળાય છે ને. હા. ઓકે તો દંતા એટલે દાંત. હોષ્ટ એટલે હોઠ. લલાટમ એટલે કપાળ નેત્રમ એટલે આંખ નાસિકા એટલે નાક. મુખમ એટલે મોઢું હા એટલે વાળ. કર્ણમ એટલે કાન ગ્રીવા એટલે ગળું. અને જીહવા એટલે જીભ આ બધા છે એ મસ્તકના અંગોના નામ છે. બરાબર સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં શું કેવાય. એ બધને પાકા કરવાના છે. એના પછી તમે જુઓ છો. કે ધડના અંગોમાં વક્ષ એટલે છાતી. અને ઉદરમ એટલે પેટ બરાબર. પછી હાથ પગના અંગોના નામમાં હસ્ત એટલે હાથ. કરતલમ એટલે હાથની હથેળી. હસ્તક પાદહ એટલે પગ. અને ચરણ એટલે પગનો પંચો અને પછી મેં તમને હસ્તની નીચે એક બીજો શબ્દ લખાવ્યો હતો કરહ. કરહ એટલે એનો અર્થ પણ હાથ જ થાય છે બરાબર. તો આવી રીતે આ પાઠમાંથી ખાલી તમે આટલા નામ પાકા કરો એટલે તમને સંસ્કૃતમાં પેપર જે છે એમાં વિકલ્પ પૂછ્યા હોય ખાલી જગ્યા પૂછી હોય કે પ્રશ્નના જવાબ ગમે તે બરાબર પણ આટલા નામ કરેલા હશે એટલે બધું તમને સરસ રીતે આવડશે બરાબર એના પછીનો આપણો પેપર સ્ટાઈલમાં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ પસંદ કરીને લખો 117 નંબર 117 નંબર 117 નંબર હા બોલો બેટા સેજ ઉતાવળ રાખી ફટાફટ જવાબ આપજો ને ફટાફટ બોલજો એટલે આખા પેપરનું રિવિઝન થઈ જાય અને તમને સમજાય ક્યાં કેમ ને કેવી રીતે લખવું ચાલો શું થાય જવાબ નીચે આપેલો છે વાંચો જમણો પગ એની પછી નું વિકલ્પ વાંચો 117 નંબર વાંચી માઈક મ્યુટ કરી નાખ્યું વાંચો રોલ નંબર જેને કહું ને એને જ વાંચવાનું છે 117 નંબર જમણો વાંચો પગ
પછી બીજું વિકલ્પ વાંચો બેટા. આગામી શબ્દો નો અર્થ શું થાય? વ્યવસ્થિત વાંચવાનું, ડાબો લાંબુ પગ પાછળથી કરવાનો જરૂર નથી. ખાદામી શબ્દ નો અર્થ શું થાય? સેલાઈ થી વાંચવાનું છે. બરાબર. ચાલો જવાબ. ખાઈ ખાઈએ ઓકે 86 નંબર. 86 મિસ નંબર તમે બોલો બેટા. હા મિસ બોલો. ત્રીજું વિકલ્પ વામા શબ્દ નો અર્થ થાય છે તો એ વામાં. શું થાય? એ ડાબો. શું થાય? પ્રશ્ન ડાબો. તો નીચે જવાબ આપેલા છે એટલે થોડીક શાંતિથી ને વ્યવસ્થિત રીતે તમે જવાબ આપો. અહિયાં ધ્યાન રાખો દરેક ને સ્પીકર જેને જવાબ આપવાનું કહું ને ઈજ શરૂ કરશે બાકીના દરેક નું સ્પીકર મ્યુટ હોવું જોઈએ. બરાબર. જેટલું રિવિઝન તમે સરસ રીતે કરશો ને એટલું તમારો પેપર સરસ જશે. હા. ચાલો 86 નંબર ચોથું વિકલ્પ વાંચો. અમે મંદમ શબ્દ નો અર્થ થાય છે. શું થાય છે? ધીમે હા શું થાય છે ધીમે ધીમે. ઓકે ચાલો 77 નંબર સ્પીકર બંધ કરો તમારું. અને તમે એવી જગ્યાએ બેઠો કે જ્યાં ઘરનો અવાજ ન સંભળાય. બરાબર. 86 નંબર. તમે એવી જગ્યાએ બેઠો બેટા કે ઘરનો અવાજ ન સંભળાય. 77 નંબર. હા મિસ. વાંચો. દક્ષિણ પાદમ પુરુષ કુરુ. આ વાક્યમાં સો આદેશ આપવાયો છે. અપાયો છે. જમણો પગ આગળ કરો. વેરી ગુડ ચાલો એના પછી નું વાંચો. ગુરુપુષતમ શબ્દ નો અર્થ શું થાય છે? જવાબ. પાછળ કરો. વેરી ગુડ 99 નંબર. એમ તો દક્ષિણ પુરુષ કરવું નો અર્થ શું થાય? દક્ષિણ એટલે જમણો. હા. પૂરું એટલે આગળ ને કુરું એટલે કરો. એની સાથે દક્ષિણ હસ્ત હોય તો જમણો હાથ આવે. દક્ષિણ પાદહ હોય તો જમણો પગ આવે. બરાબર. હા પાદામાં ઓકે એટલે જમણો પગ. પાદમ એટલે પગ એટલે જમણો દક્ષિણ પાદમ એટલે જમણો પગ. હા બરાબર હા ઓકે 99 નંબર. અમે વાંચો બેટા. હસ્તક શબ્દ નો અર્થ શું થાય? જો અહિયાં દક્ષિણ હસ્તમ કીધું છે હસ્ત એટલે હાથ. આપણે આગળ હા શરીરના અંગોના નામમાં જોઈ ગયા બરાબર હા તો શું થશે? જમણો હાથ. વેરી ગુડ ચાલો 8મું. 8મું. હસ્તદ્વયમ 99 નંબર વાંચો બેટા હસ્ત હા. હસ્ત દ્વયમ. હસ્તદ્વયમ. 99 નંબર. નવ્વાણું નંબર. મિસ હા બોલો. મિસ હું નથી 99. દવ્યમ શબ્દ નો અર્થ શું થાય? ડાબો કઈ હાથ નઈ એટલે ફટાફટ વાંચો બેટા. હા ડાબો હાથ. શું થાય? બે હાથ. હસ્તદ્વયમ શબ્દ નો અર્થ શું થાય? બે હાથ. બરાબર 129 નંબર. 129 નંબર તમે બોલો બેટા. આગળ કયો રોલ નંબર? 129 રોલ નંબર 9મો વિકલ્પ વાંચશે. શરૂઆત શબ્દો નો અર્થ શું થાય છે? સર્વાંગ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ.
તમે બોલો એમ કહું ત્યારે બોલવાનું કે તમારી જાતે આવે જવાબ એટલે બોલવાનો બેટા? બધા જ અંગનો. બધા જ અંગો. ચાલો 10મો વિકલ્પ વાંચો 129 નંબર. 129 નંબર. વાંચો બેટા 10મો વિકલ્પ. હવે મિનિટ વાક્યના અર્થ શું થાય છે? સર્વે મિલિત્વા વાક્યનો અર્થ શું થાય છે? બધા મળીને. બધા મળીને. ઓકે ચલો 93 નંબર. સાત 93 નંબર. 93 નંબર. અવાજ સંભળાય છે મારો બરાબર? તમે આ બધી ખાલી જગ્યા કયા પાઠની છે? આ વિકલ્પો છે ત્રીજા પાઠના. હા આ વિકલ્પો તમને ત્રીજા ખાલી પાઠ જગ્યામાં પણ પૂછાઈ શકે અને વિકલ્પમાં પણ પૂછાઈ શકે. બરાબર. આપણે આ પેલો ત્રીજા પ્રશ્ન પાઠના વિકલ્પો ત્રીજા પાઠના હા છે. હા પહેલો પ્રશ્ન આપણો વિકલ્પનો છે એટલે બીજા અને ત્રીજા બધા પાઠના વિકલ્પો એક સાથે લઈ લીધા છે. બરાબર. ચલો આ તમને વિકલ્પ ખાલી જગ્યામાં પૂછાય અથવા તો વિકલ્પમાં પૂછાય બધી રીતે પૂછાય. તમારે બધી રીતે પાકા કરવાના છે. હા. 93 નંબર. 117 નંબર. 117 નંબર. 117 નંબર. આ બે બેટા વિકલ્પ અને એનો જવાબ. કેટલા વિકલ્પ પેલો બીજો આ ત્રીજો? ઉપર પેલું છે કે નહી? કિશોર પાઠશાલા. ખાલી જગ્યા. કિશોર પાઠશાલા ખાલી જગ્યા. જવાબ ગચ્છામિ. એવી રીતે દરેક વિકલ્પનો એ તમે જવાબ અવાજ આપવાનો છે. કપાય. બરોબર. ગચ્છામિ. વેરી ગુડ. પછી તત્ર અહમ પુસ્તક પઠામી. ક્રીડાંગણે ઈડામી. ખાલી જગ્યા ગચ્છામિ. માતુ લઘુ. માતુલ ગૃહમ. લ તમે વાંચો તો ચોખ્ખું ને લોલાશય. સ્પષ્ટ વાંચો. ખાલી જગ્યા તારમી. 117 નંબર. હા શાંતિથી વાંચો. આપડે ઉતાવળ કરવાની નથી. સમજીને વાંચો. શબ્દ ખોટા ન બોલો. અહમ. ખાલી જગ્યા ગચ્છામિ. જલાશયો. કૌશલ મિત્ર ખાલી જગ્યા સમરામી. ઓકે. હવે અહિયાં ધ્યાન રાખો. કિશોર પાઠશાલા ખાલી જગ્યા. જવાબ ગચ્છામિ. તત્ર અહમ પુસ્તકમ ખાલી જગ્યા પઠામિ. અહમ ક્રીડાંગણે ખાલી જગ્યા ક્રીડામિ. અહમ ખાલી જગ્યા ગચ્છામિ માતુલ ગૃહમ. પ્રવીણ જલાશયે ખાલી જગ્યા તરામી. અહમ ખાલી જગ્યા ગચ્છામિ જલાશયે. કૌશલ મિત્રમ ખાલી જગ્યા સ્મરામી. હવે જો વિકલ્પમાં તમને શબ્દ આપ્યો હોય ગચ્છામિ, ગચ્છસી, ગચ્છતી તો એમાંથી જે મી વાળો શબ્દ હોય ઈ તમારે યાદ રાખવાનો છે. આ પાઠમાં વ્યક્તિ પોતાના વિશે પોતે કહે છે. બરાબર. એટલે અહિયાં દરેક શબ્દમાં ગચ્છામિ, ગચ્છતી, સ્મરામી, તરામી આવી રીતે બધા શબ્દો છે ઈ આવશે. બરાબર ધ્યાન રાખવાનું છે. બરાબર. પેલા પાઠના વિકલ્પો ન કરાયા? પહેલા પાઠમાં તો બેટા આપણે જે છે શરીરના અંગોના નામ બરાબર તો ઈ બધા નામ તમે પાકા કરો પછી ગમે ત્યાંથી વિકલ્પ પૂછે તો તમે તો હોશિયાર છો તમને બધાને તો આવડે જ તે ને ખાલી શરીરના અંગોના નામ પાકા કરવાના છે
ઈ વિકલ્પમાં હોય કે ખાલી જગ્યામાં ગમે એમાં હોય ઈ નામ પાકા કરેલા હોય એટલે તમને આવડે કે નહી બોલો તો. હમ આવડે છે. તો પછી હમ એમાં વિકલ્પની ક્યાં જરૂર છે લલાટમ એટલે કપાળ, ઉદરમ એટલે પેટ, ઓષ્ઠ એટલે હોઠ એ તો બધું તમને આવડે જ છે હેને. ચલો 86 નંબર. હા મિસ. ચલો વાંચો બેટા. આ વિકલ્પો જ છે બરાબર. પત્રમ મહાપત્રમ પત્રમ માથે મીંડું હોય એટલે આપણે મ વાંચવાનું છે ખબર છે ને તમને. અહમ પત્રમ ખાલી જગ્યા તો જવાબમાં આવશે લિખામી. વેરી ગુડ પછી રૂપલ નૃત્યશાલા ખાલી જગ્યા ખાલી નૃત્યશાલા જગ્યા ખાલી જગ્યા ગચ્છામી પછી નૃત્યામી. વેરી ગુડ એની પછીની ખાલી જગ્યા એની પછી પૂજા ખાલી જગ્યા ગચ્છામી તો એમાં જવાબ આવશે ચિત્ર ચિત્રશાહી શાલા ચિત્રશાલાઈ શાલામ ચિત્રશાલા એ શાલામ એની પછીનું પછી વિકલ્પ ક્રીડાંગણમ 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 એટલે શું હમ જવાબ આવશે રમતનું મેદાન. વેરી ગુડ આ આપણે પાઠ સમજ્યા ત્યારે આપણે બધું શીખ્યા હતા ખબર છે ને. ચાલો હવે પેલો પ્રશ્ન આપરો વિકલ્પનો છે ને ઈ પૂરો થાય છે. બરાબર આની સાથે વિકલ્પમાં તમારે પેલા પાઠના સંસ્કૃત ગુજરાતીમાં નામ જોડવાના એટલે પાકા કરવાના. પછી આપણો પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા. તો આ જે વિકલ્પ આપણે પૂછ્યા છે બરાબર આમાં પણ ખાલી જગ્યા છે તો આમાંથી પણ ખાલી જગ્યામાં પૂછાઈ શકે આમાંથી પણ પૂછાઈ શકે શરીરના અંગોના નામમાંથી પણ પૂછાઈ શકે અને અહીં આપેલી ખાલી જગ્યામાંથી પણ પૂછાય શકે બરાબર બોલો. પૂછવું છે કોઈને કઈ. ના ના મિસ નહી. ચાલો તો 77 નંબર. હા મિસ હા સૂચના વાંચો બેટા પેલા. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. વેરી ગુડ. પૂર્વ દક્ષિણ પાદમ ગોલાકારો ભ્રમ. વેરી ગુડ. તો ખાલી જગ્યા વામ કેટલા પાઠની છે પાદ કુરુ. આ મળી પુરસ ગઈ કુરુ પછી તો હસ્ત દવાયમ કુરુ ઉસ્થમ. હસ્તદ્વયમ ખાલી જગ્યા જવાબમાં પૃષ્ઠમ. બરાબર ખાલી જગ્યા બોલો અને પછી જવાબ બોલો તો તમને ખ્યાલ આવે કે ખાલી જગ્યામાં આ શબ્દ છે. આ બધું મેં પેલા લખાવી દીધું છે બરાબર. સર્વે ખાલી જગ્યા ગાયમહ મિલિત્વા ગાયામહ વેરી ગુડ એની પછીની સર્વ મિલિત્વા ખાલી જગ્યા નૃત્યા વેરી ગુડ સર્વે મિલિત્વા ખાલી જગ્યા નૃત્યમ. એની પછીની ખાલી જગ્યા તોસય ગોલાકાર ખાલી જગ્યા ભ્રમ. માથે મીંડું હોય તો શું બોલવાનું. ત્વે ત્વમ શું તમ બોલવાનું ત્વમ સ્વયં ગોલાકારમ ખાલી જગ્યા તો ભ્રમ. ભ્રમ બરાબર. આ ખાલી જગ્યા સિવાય મેં તમને કીધું ત્રીજા પાઠમાંથી પણ વિકલ્પમાં ખાલી જગ્યા ટાઈપ છે એમાંથી પણ પૂછાય શરીરના અંગોમાંથી પણ પૂછાય તો આપણે બધું વ્યવસ્થિત ખાલી એટલી મિસ તમે ખાલી જગ્યા આપી હતી ને એટલામાંથી નથી આ તો બીજી ખાલી જગ્યા તો એવું કેવાનું નથી અત્યારે હું તમને કેતી જ જાઉં છું કે ખાલી જગ્યા આમાંથી પણ પૂછાય ઓલામાંથી પણ પૂછાય ને શરીરના અંગોના નામમાંથી પણ પૂછાય તો બધી રીતે આપણે રેડી રેવાનું છે બરાબર. પછી આપણો પ્રશ્ન ત્રીજો કયો છે. રોલ નંબર 99. ગુજરાતી પ્રશ્નના ગુજરાતીમાં જવાબ લખો. ગુજરાતી બહુ બેટા અવાજ થાય છે તમે એવી જગ્યાએ બેસી જાવ જ્યાં અવાજ ન થાય. ચાલો પેલો પ્રશ્ન 99 નંબર બોલો. બીજી કેટલામાં પાઠમાં છે. આ બીજા પાઠમાં છે બધા આપડે હા લખ્યું તો હતું. હા
દક્ષિણ પાદમ આપણો જે બીજો પાઠ છે ને એમાંથી પ્રશ્નોના જવાબ છે. ચાલો 99 નંબર પ્રશ્ન વાંચશે. 99 નંબર મિસી લેફ્ટ થઈ ગયો. ઓકે 129 નંબર 129 નંબર છે પ્રેઝન્ટ. હા મિસ યામાં માઇક નથી સ્ટાર્ટ કરતો. જો ઓકે અહીંયાથી તો આવે ને ફટાફટ માઇક શરૂ કરીને જવાબ આપો હો બેટા. હા મિસ. હા વાંચો પ્રશ્ન બેટા. દજી મિસ મને સંસ્કૃત અત્યારે નથી આવડતું. દક્ષિણ પાદમ દક્ષિણ ગીત પાદમ હિતમાં જમણા પગ કરી રીતે ફેરવવા કહ્યું છે. દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે. દક્ષિણ પાદમ ગીતમના જમણા પગને આગળ કરો અને જમણો પગ પાછળ કરો અને તેમજ કહ્યું છે. દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને આગળ કરો જમણો પગ પાછળ કરો તેમ કહેવાયું છે. ચલો 100 નંબર 100 નંબર 100 નંબર લેફ્ટ થઈ ગયો. 93 નંબર ઈ તો લેફ્ટ થઈ ગયો. 93 નંબર ઓકે 117 નંબર હા તો વાંચો બેટા. મિસ માઇક શરૂ નથી કરતું. દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને બાળકને સાથે શું કરવાનું કહે છે. વાંચો જવાબ. દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને સાથે ગોળાકારમાં ફરવાનું કહે છે. ઓકે ત્રીજો પ્રશ્ન બોલો. દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથની કસરત કઈ રીતે કરવામાં આવે કહ્યું છે. દક્ષિણ પાદમમાં ગીતમાં બંને ગીતમાં હાથ આગળ કરવા બંને હાથ પાછળ કરવા ધીમે ધીમે તેને ફેરવો તમે પોતે ગોળ આકારમાં ફરો એમ કહે છે. જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો બરાબર ઈ શ્લોક છે એમાં દરેક શ્લોકમાં મેં તમને કીધેલું હતું કે બીજી લીટી છે એ સરખી જ આવશે. બરાબર તો અહીંયા આપણને હાથની કસરત નથી કીધી. બંને હાથ છે એની કસરત કીધી છે. આપણે સર ઘડીક વાર રાખજો હું લખી લઉં. આ આખી પીડીએફ મોકલવાની છું બેટા. હા આપણે પેલા જમણો પગ પછી ડાબો પગ પછી જમણો હાથ ડાબો હાથ પછી બંને હાથ અને પછી બધા જ શરીરના અંગો એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણને એક્સરસાઇઝ કરવાનું કીધું છે. એમાં અહીંયા બંને જે હાથની કસરત કીધી છે. એમાં બંને હાથની કસરતમાં જે આખા શ્લોકનું ભાષાંતર છે એ આખા શ્લોકનું ભાષાંતર જવાબમાં આવશે. બરાબર કે બંને હાથ આગળ કરો બંને હાથ પાછળ કરો ધીમે ધીમે તેને ફેરવો તમે પોતે પણ ગોળાકારમાં ફરો તેમ કહેવામાં આવ્યું છે. ચાલો એના પછીનો પ્રશ્ન વાંચો. 117 નંબર વાંચો બેટા. દક્ષિણ ગીતમાં શરીરના બધા અંગોની કસરત કઈ રીતે કરવામાં કહ્યું છે. કહ્યું શાંતિથી વાંચો અહીંયા જે શબ્દો છે ને એ પ્રમાણે જ વાંચન થવું જોઈએ બેટા. બરાબર ચાલો જવાબ બોલો. દક્ષિણ પાદમ ગીતમાં બધા અંગો આગળ કરો બધા અંગો પાછળ કરો ધીમે ધીમે તેને ફેરવો તમે પોતે પણ ગોળાકારમાં ફરો. વેરી ગુડ એની પછીનો
દક્ષિણ ભારત ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે? દક્ષિણ ભારત ગીતમાં આપણને બધાને મળી રમવાનું ગાવાનું કહ્યું છે. જમવાનું અને નૃત્ય કરવાનું કહ્યું છે. પછી સૌ સૌ મિલિતવા સર્વે હરિયાસન મિલિત્વા તમે સર્વે મિલિતવા શ્લોકમાં સાથે મળીને શું શું કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે? તમે મિલિતવા શ્લોકમાં સાથે મળીને રમવાની, ગાવાની, જમવાની અને નૃત્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેરી ગુડ. એના પછી અંગોના નામ 86 નંબર. હા મિસ. આ હા. તમે બોલો બેટા. કયા પાઠમાં છે? આ આપણે પેલો પાઠ છે ને જે મમ હા અંગાની એના પ્રશ્નના જવાબ છે. જોયું. બરાબર. ચાલો મસ્તકના વાંચો. અંગોના નામ લખો. બોલો. વાળ, કપાળ. મિસ પછી પ્રશ્ન કેટલામો છે? આ પ્રશ્ન 7મો છે બેટા. આગળ આપણે 6 પ્રશ્નો કર્યા, આ 7મો. પ્રશ્ન 86 સાચો નંબર. બતાતો નથી. આ પ્રશ્ન 7 નથી દેખાતો તમને? 7 નથી દેખાતો પણ ડોટ્સ જ આપેલું છે, મીંડું જ આપેલું છે બેટા. ત્યાં તમારે 7 નંબર આપવો હોય તો આપી શકો છો. બરાબર. ચાલો પ્રશ્નનો જવાબ બોલો બેટા. મસ્તકના અંગોના નામ લખવામાં વાળ, કપાળ, આંખ, કાન, નાક, મોઢું, હોઠ, દાંત, જીભ, ગળું વગેરે મસ્તકના અંગો છે. પછી ધડના અંગોના નામ લખો. એમાં ખભો, છાતી, પેટ, ધડ ના અંગોના નામ છે. પછી એમાં હાથના પગના અંગોના નામ લખો. એમાં હાથથી હથેળી, પગનો પંજો, હાથ, પગની આંગળીઓ, પગની આંગળીઓ, હાથ પગના પછી એમાં અંગોના નામ છે. જો હાથ પગના અંગોના નામ લખો. હાથ, હાથની હથેળી, પગ, પગનો પંજો, હાથ પગની આંગળીઓ, હાથ પગના અંગોના નામ છે. એવી રીતે આગળ એક સાથે અલ્પ વિરામ બોલ્યા વગર લાઈનમાં જ બોલવાનું નહીં, તો વાક્ય જેવું લાગે બેટા. બરાબર. સારું ચાલો 99 નંબર. 99 નંબર પ્રેઝન્ટ છે બેટા. હવે અહીંયા જો આ સંસ્કૃત પ્રશ્નના જવાબ છે ને હું તમને સમજાવતી જાઉં છું અને કહેતી જાઉં છું. બરાબર. પ્રશ્ન આપણો છે 4. સંસ્કૃત પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ આપો. બરાબર. આ આપણે ત્રીજા પાઠના જ સંસ્કૃતના પ્રશ્નના જવાબ છે ને એમાંથી જ તમને સંસ્કૃત પ્રશ્નના જવાબ પૂછાશે. કિશોર પુત્ર ગચ્છતિ. જ્યારે મેં પાઠ સમજાવ્યું ને ત્યારે તમને કીધું હતું કે આવી રીતે પ્રશ્નના જવાબ પૂછાય. કિશોર પુત્ર ગચ્છતિ. પુત્ર એટલે ક્યાં. બરાબર. તો કિશોર ક્યાં જાય છે એવો એનો અર્થ થાય. પણ તમારે મનમાં જ એ પ્રશ્ન સમજવાનો છે અને યાદ કરી અને જવાબ લખવાનો છે. કિશોર પાઠશાલા ગચ્છતિ એટલે કે કિશોર શાળા એ જાય છે. બરાબર. ભાષાંતર અને એવું પાકું કરશો ને એટલે તમને પ્રશ્ન સમજવામાં પણ સરળ પડશે અને જવાબ લખવામાં પણ સરળ પડશે. ખુશ્બુ કિમ પઠતી. પઠતી એટલે વાંચવું. તો વાંચવામાં તો શું વાંચે છે? ખુશ્બુ શું વાંચે છે? ખુશ્બુ પુસ્તક પઠતી. ખુશ્બુ ચોપડી વાંચે છે. બરાબર. જવાબ તમારે સંસ્કૃતમાં જ જવાબ દેવાના છે. ગુજરાતીમાં મને સાદી પછી નથી પૂરું બધું આવું મેકી દેશો. આ બધું તમને આપવાની જ છું અત્યારે. આ બધી આખી પીડીએફ મોકલી દઈશ. હો. યાર
એમ કે તમે કે કે સંસ્કૃતના જવાબ સંસ્કૃતમાં લખવા નથી આપણે ગુજરાતીમાં લખી તો હાલે? ગુજરાતીમાં લખો તો ચાલે પણ હું શું કઉ છું જેમ કે હું પ્રશ્નનો જવાબ એમ વાંચું છું કે કિશોર પાઠશાલા ગચ્છતી બરાબર તો હા સંસ્કૃતમાં હું જયારે વાંચું ને ગુજરાતીમાં તમે જવાબ હા લખ્યો હોય કે ઇંગ્લિશમાં લખ્યો હોય હું જયારે વાંચું ને ત્યારે એનો ઉચ્ચાર આજ થવો જોઈએ કે કિશોર પાઠશાલા હા હા ગચ્છતિ સમજાય હા ગયું તમને એ ભલે તમે ગુજરાતીમાં ટાઈપ કરો કે ઇંગ્લિશમાં ટાઈપ કરો એનું મહત્વ હા નથી પણ હા સંસ્કૃત જે ઉચ્ચાર જે હોવા જોઈએ ને ઈ ઉચ્ચાર પ્રમાણે તમારે સ્પેલિંગ લખો કે ગુજરાતીના શબ્દ લખો તો એમ તમારે લખવાનું થશે સમજાઈ ગયું હા તમને હા બરાબર હા એટલે હા એવું હા નથી કે સંસ્કૃત કીબોર્ડ નહી હોય તમારી પાસે તો સંસ્કૃતમાં લખવું એવું ફરજિયાત નથી તમારી પાસે જે ભાષા છે જે ભાષાનું કીબોર્ડ છે એમાં તમે જવાબ આપી શકો છો બરાબર મહર્ષિ કિમ નમતી હવે હું જવાબ ઇંગ્લિશના સ્પેલિંગમાં લખું બરાબર અહિયાં ત્રીજા પ્રશ્નનો કે મહર્ષિ માતા મહમ નમામી તો ઈંગ્લિશ ના સ્પેલિંગ હું એવી રીતે લખીશ કે હું જયારે આ જવાબ લખું અને ઈ સ્પેલિંગ જયારે હું વાંચું ત્યારે એનો ઉચ્ચાર થાય કે મહર્ષિ માતા મહમ નમામી સમજાયું તમને બોઈસ હા હું મિસ તમે ઈંગ્લિશ લખો ગુજરાતી લખો ગમે તે લખો હા કીબોર્ડમાંથી પણ એનો હમ ઉચ્ચાર જે છે જયારે એનું વાંચન કરીએ ત્યારે એનો ઉચ્ચાર સંસ્કૃતમાં થવો જોઈએ સમજાઈ ગયું તમને બાકી તમે હા ઇંગ્લિશ ને ગુજરાતી માં લખી શકો જ છો હા હા પછી ચોથો એમ પ્રશ્ન આ ત્રીજા પાઠમાં હું લખ્યું છે માતા મહાન પછી હું લખ્યું માતા મહમ નમામી નમામિ આપણે ભાષાંતરમાં કર્યું હતું ત્યારે જોયું તું ખબર છે ને કે ઈ એના નાનાજીને નમન કરે છે સમજ્યા તા ને તો નમામી એટલે નમન કરવું તો એમ કે છે મહર્ષિ કોને નમન કરે છે તો કે માતા મહમ એટલે કે નાનાજીને તો મહર્ષિ માતા મહમ નમામી બરાબર સમજાઈ ગયું હા ઓકે ચોથો પ્રશ્ન રમા કિમ ગાયતી જવાબ રમા પ્રાર્થના ગીતમ ગાયતી આપણે ખબર છે કે રમા પ્રાર્થના ખંડે જાય અને પ્રાર્થના ખંડમાં જઈ અને પ્રાર્થના ગીત ગાય છે આપણે આખું ભાષાંતર પણ લખ્યું હતું અને પાઠ પણ સમજ્યા હતા એમાં આવ્યું હતું બરાબર ને તો રમા કિમ કરોતિ તો રમા પ્રાર્થના ગીતમ ગાયાતી પછી જ એની પછીનો પૂજા કેમ કરોતી પૂજા શું કરે છે પૂજા ભોજનાલયમાં જાય છે ત્યારે શું કરે ત્યાં આપણે જે હોલ જમવાનો હોલ હોય મોટો ત્યાં આપણે જઈએ તો આપણે શા માટે જઈએ તો કે જમવા જઈએ બરાબર ને તો પૂનમ ભોજનમ ખારોતી પુનમહ ભોજનમ કરોતિ એની પછીનો પ્રશ્ન છે રાજેશ કુત્ર ગચ્છતિ રાજેશ ક્યાં જાય છે તો રાજેશ ક્રીડાંગણમ ગચ્છતિ ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન બરાબર રાજેશ ને રમવું હોય છે તો રમવા માટે ક્યાં જાય છે તો કે ક્રીડાંગણમ ક્રીડાંગણમ એટલે શું તો કે રમતનું મેદાન પણ સંસ્કૃતના પ્રશ્નના જવાબમાં તમે એમ લખો કે રાજેશ રમતના મેદાનમાં જાય છે ઇંગ્લિશ કે ગુજરાતીમાં તો ઈ જવાબ ખોટો પડે તમારે એવું લખવું પડે રાજેશ ક્રીડાંગણમ ગચ્છતિ સમજાઈ ગયું બોઈસ ઓકે ભાષા ગમે કીબોર્ડ ગમે તે લખો પણ ઉચ્ચાર એનો ઈ થવો જોઈએ એની પછી ના પ્રશ્નો છે ભવાન પુત્ર ગચ્છતિ બરાબર ભવાન એટલે તમે પુત્ર એટલે ક્યાં ને ગચ્છતિ કયા પાઠમાં છે આ ત્રીજા પાઠમાં જ છે બેટા ત્રીજા કઈ પાઠના જ છે જગ્યા ભવાન પુત્ર ગચ્છતિ એટલે કે તમે ક્યાં જાઓ છો તો અહમ પાઠશાલા ગચ્છતિ બરાબર આપણે પેલો જ પેરેગ્રાફ છે એમાં હતું કે
સવાલ જવાબમાં જ આવશે ને આ રીતે? હા, આ રીતે સંસ્કૃત પ્રશ્નના સવાલના જવાબમાં જ આ પ્રશ્ન આવશે. એટલે તો એની સાથે જ લઈ લીધો છે પેપર સ્ટાઇલ પ્રમાણે, બરાબર ને? ભવાન કુત્ર ગચ્છતિ? અહમ પાઠશાલા ગચ્છામિ. ભવાન કિમ પશ્યન્તિ? એટલે પશ્યતિ એટલે શું થાય અર્થ? પશ્યતિ નો અર્થ મેં તમને પહેલા પણ કીધો હતો અને પહેલાના સત્રમાં પણ આપણે આવી ગયું. પશ્યતિ એટલે શું થાય? પશ્યતિ નો અર્થ શું થાય બેટા? બોઈસ શું થાય બેટા? ગચ્છામિ કે છે કે ગચ્છતિ છે? અહીંયા ગચ્છતિ આવશે અને અહીંયા ગચ્છામિ આવશે. બરાબર, જ્યારે વ્યક્તિ પોતાના વિશે કેતો હોય કે હું જાઉં છું, ત્યારે હંમેશા મી આવે છેલ્લે. શું આવે? મી આવે. પણ અહીંયા પ્રશ્નમાં એમ પૂછ્યું, હું તમને એમ પૂછું કે તમે ક્યાં જાઓ છો? તો મારા વિશે નથી કેતી, હું તમને પૂછું છું તમારા વિશે, એટલે ત્યાં તી આવશે. પણ તમે જવાબ આપો છો કે હું રમતના મેદાનમાં જાઉં છું, હું શાળાએ જાઉં છું, તો તમે તમારા વિશે કયો છો ત્યારે ગચ્છામિ, મી શબ્દ આવશે. બરાબર, સમજાઈ ગયું? હા. ઓકે, પછીનો પ્રશ્ન છે ભવાન કિમ પશ્યતિ? પશ્યતિ એટલે જોવું, બરાબર? તો અહમ ચિત્રમ પશ્યામી. પછી ત્રીજો પ્રશ્ન છે ભવાન કિમ લિખતી? તો જે મિત્ર હોય છે કૌશલ, બરાબર, એને મિત્રની યાદ આવે છે, તો એ શું લખે છે મિત્રને? આપણે લખ્યું હતું ને ભાષાંતર. ભાષાંતર કે કોઈ પણ પ્રશ્નના જવાબ આપણે જયારે લખીએ અને લેક્ચર પૂરો થાય એટલે બંધ કરીને મૂકી નથી દેવાનું. પછી આપણે એને લર્ન કરવાનું હોય, એમાંથી હોમવર્ક કરવાનું હોય, તો ઈ વસ્તુ છે ઈ તમને યાદ રહે. બરાબર? તો ભવાન કિમ લિખતી? તો અહમ પત્રમ લિખામી. ભવાન કિમ ખાદતી? નમ ખાદામી. ભવાન કિમ ગાયતી? હમ પ્રાર્થના હમ ગાયામી. ભવાન કિમ કરોતિ? તો અહમ અભ્યાસમ કરોમી. ભવાન એટલે તમે, જ્યારે સામેવાળીને પ્રશ્ન પૂછીએ ત્યારે ભવાન શબ્દનો ઉપયોગ થાય છે. બરાબર? તો સંસ્કૃત પ્રશ્નના જવાબમાં આ પ્રશ્ન અને એની પછીનો પ્રશ્ન, આ બંને પ્રશ્નમાંથી તમને સંસ્કૃત પ્રશ્નના જવાબ પૂછાય તો તમને આવડવા કરે મેં જોઈએ. કરશો તમે. 12 પ્રશ્નના જવાબ છે. 12 માંથી 2 પૂછાશે. બરાબર? એની પછીનો આપણો પ્રશ્ન છે 5. સંસ્કૃત શ્લોકનું ગુજરાતી કરો. આપણો છેલ્લો પ્રશ્ન છે, સંસ્કૃતનું ગુજરાતી કરો. બરાબર ને? કોણ છે ઈ? મેસ પૂરું થઈ ગયું. નહીં, સંસ્કૃત શ્લોકનું ગુજરાતી કરો. એમાં આપણે જે બીજા સંસ્કૃત શ્લોક મિસ્કોક નવું આવ્યું. 21 થઈ ગઈ. સંસ્કૃત શ્લોકનું ગુજરાતી કરો. એમાં આપણે જે બીજો પાઠ છે દક્ષિણ પાદમ, બરાબર, એના શ્લોક બધે બધા, એનું ગુજરાતી દક્ષિણ પાદમ એમાં બી શ્લોક પુરસ્કાર. કઈ જગ્યાએ છે? શ્લોક ટેક્સ્ટ બુકની પીડીએફ મેં તમને શ્લોક આપેલી આ છે કે નહીં? અને નીચે આ પાઠ અહીંયા પણ પીડીએફમાં તમને શ્લોક ને એનું ગુજરાતી આપેલું જ છે. જુઓ તમે. બરાબર? મિસ ઈ શ્લોકનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે ને? હા. ચલો 86 નંબર. હા મિસ. આ પેલો શ્લોક અને એનું ગુજરાતી વાંચો તો તમે. દક્ષિણ પાદમ પુરુષ કરું દક્ષિણ પાદમ કરું પુષ્ઠમ મંદમ મંદમ ભાયતમ રામયતમ તામયતમ ગોલાકારમ ગોલાકારમ સ્વયંભરમ ભ્રમ. એનું ભ્રમ. ગુજરાતી જમણો પગ આગળ કરો. પગ
જમણો પગ પાછળ જમણો કરો. પગ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. ધીમે ધીમે તેને ફેરવવો. તમે પોતે તમે પણ ગોળાકારમાં ફરો. કારમાં ફરો. એવી જ રીતે આપણો બીજો શ્લોક છે. વામમ પાદમ પુરસ્કુરુ વામમ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકાર સ્વયંભ્રમ. ચાલો આનું ગુજરાતી બોલો. મિસ કોણ હું બોલું? હા બોલ. તમારે ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે ગોળાકારમાં ફરો. ઓકે 117 નંબર. 117 નંબર સ્પીકર બંધ કરો બેટા તમારું. 117 નંબર. 129 નંબર. જો આવી જ રીતે આપણે આ જે બીજો પાઠ છે એના 7 શ્લોક છે બરાબર. ત્રીજો શ્લોક છે હસ્તમ પુરસ્કુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકાર સ્વયંભ્રમ. એનું ગુજરાતી પણ તમને નીચે આપેલું છે કે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે ગોળાકારમાં ફરો. બરાબર. એવી જ રીતે અહીંયા ચોથો શ્લોક છે વામમ હસ્તમ પુરસ્કુરુ વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકાર સ્વયંભ્રમ. બરાબર. એટલે કે ડાબો હાથ આગળ કરો, ડાબો હાથ પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો. તમે પોતે પણ ગોળાકારમાં ફરો. આવી જ રીતે ચોથો, પાંચમો અને છઠ્ઠો બધા શ્લોકનું જે અનુવાદ છે એ દરેક શ્લોકની નીચે તમને આપેલું છે. બરાબર તમે જોઈ શકો છો. પછી આપણે છેલ્લો પ્રશ્ન છે શ્લોક હલો પૂર્ણ મિસ કરો. હલો હા મિસ 25 ખબર ને છે. 10-25 થઈ ગઈ છે મિસ. કાંઈ વાંધો નહીં 5 મિનિટ હા. પછી આપણો પાઠ ત્રીજો છે જેમાં તમને સંસ્કૃતના ગુજરાતી એટલે કે 3 લીટીનો પેરેગ્રાફ છે એની સામે મેં તમને ગુજરાતી કાલે પાઠ સમજાવ્યો ને મિસ ઈ ત્યારે ક્યાં છે? આપણો ત્રીજો પાઠ મેં તમને કાલે સમજાવ્યો નહીં કરો મી મન નામ પૂજાઈ વાળો. મમ નામ કિશોર. પછી આમાં જો આ જેટલા 4 પાઠ બીજી પ્રશ્ન સંસ્કૃતના કેટલામો છે? આ પ્રશ્ન 5મો છે. સંસ્કૃતનું ગુજરાતી કરો. બરાબર. આ સંસ્કૃતની સામે એનું ગુજરાતી આપેલું છે એવી રીતે જો મમ નામ રૂપલ મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાલા ગચ્છામિ હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ ત્યાં હું નૃત્ય કરું છું. એના પછી અહીંયા જો મમ નામ ખુશ્બુ મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલય ગચ્છામિ હું લાઈબ્રેરીમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ ત્યાં હું પુસ્તક વાંચું છું. પછી મમ નામ રાજેશ મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ હું રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ ત્યાં હું રમું છું. એની પછી છે મમ નામ રમા મારું નામ રમા છે. આ બધું ક્યાં છે? આ બધાની આવડી આ આખી પીડીએફ હું તમને મોકલી દઉં છું બરાબર. હંમેશા છે હું પાસે હું પાઠનું ભાષાંતર છે સંસ્કૃતનું ગુજરાતી આપણે જે કરવાનું છે કે નહીં કી સ્ટાઇલમાં મમ્મી ઈ એમાં તો 4 જ છે ખાલી. શું 4 છે? શું 4 છે? આ પાઠનું ભાષણ તંત્ર. આ સંસ્કૃતનું ગુજરાતી કરવાનું એના બીજા પાઠના આપણા 1 થી 7 શ્લોક છે. બરાબર. અને એની પછી આ બધા જે છે પેરેગ્રાફ એ બધા તમારે સંસ્કૃતના ગુજરાતીમાં પૂછાશે. પ્રશ્ન જ છે આખો. હા બરાબર કયો સમજાઈ ગયું પ્રશ્ન છે તમને? એ કયો પ્રશ્ન? પ્રશ્ન 5મો છે. છેલ્લો ને બરાબર સૌથી? હા છેલ્લો સૌથી. એ બરાબર કયા પાઠમાં છે મીજી? ઈ બીજો પાઠ અને ત્રીજો પાઠ બંનેમાંથી છે. બે ના ભેગા છે બે ભેગા છે આ. બેયના ભેગા પેપર સ્ટાઈલ પ્રમાણે આપણે લખીએ તો બધું ભેગું જ આવે ને બેટા. હમ ઈ શ્લોકનું અનુવાદ કરવાનું ઈ છે ને? હા શ્લોકનું અનુવાદ કરવાનું છે ને પાઠનું ભાષાંતર કરવાનું છે બેય ભેગું છે.
બરાબર, આ આખી મિસ, આ પીડીએફ હું શ્લોક તમને આ હા શ્લોક બોલો. પૂર્ણ કરો એ નથી, શ્લોક પૂર્ણ કરો એ. શ્લોક પૂર્ણ કરો એ આ વખતે નથી પૂછાયું, આ વખતે ભાષાંતર નું પૂછાયું છે બેટા. બરાબર. હવે જો આ જે પીડીએફ છે પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરેલી બધા પાઠની 1 થી 3 એ 3 પાઠની એ હું તમને આજે મોકલી દઉં એટલે તમારે ફેર બુકમાં આખી એકવાર લખી નાખવાની છે અને વાંચીને વ્યવસ્થિત સાંજે પેપર દેવાનો છે. બરાબર, સમજાઈ ગયું બેટા? ઓકે. હા. ઓકે હા. હા.